હવે સૌથી મહત્ત્વનો સવાલ કે એમઆરઆઈનો જે ખર્ચો છે તે શેના ઉપર ડિપેન્ડ કરે છે? શા માટે કેટલીક જગ્યાએ તમે જુઓ તો ₹100 પણ એમઆરઆઈ થઈ જાય છે, કેટલીક જગ્યાએ 1000માં થાય છે, કેટલીક જગ્યાએ 7-8 હજારમાં થાય છે. દોસ્તો, એમઆરઆઈનો ખર્ચો છે તે મેઇન 3 વસ્તુઓ ઉપર ડિપેન્ડ કરે છે. એક તો કેટલા ટેસ્લાનો એમઆરઆઈ હોય છે, તેમાં ટેકનિશિયન કેવો છે કોઈ પણ સેન્ટર ઉપર જે એમઆરઆઈ કરી રહ્યા છે, અને રેડિયોલોજીસ્ટ કોણ છે જેમનું રિપોર્ટિંગ થઈ રહ્યું છે. દોસ્તો, સૌથી પહેલાં તો ટેસ્લા. કેટલીક જગ્યાએ 0.5 ટેસ્લાનો એમઆરઆઈ થાય છે, 1.5 ટેસ્લાનો એમઆરઆઈ થાય છે, 3 ટેસ્લાનો એમઆરઆઈ થાય છે. તો આ જે છે તે એમઆરઆઈની બેઝિકલી ઇમેજ, ફોટોની એક ક્વોલિટી બતાડે છે કે કેટલી નાનામાં નાની ડિટેલ આપણને દેખાઈ શકે છે. હવે સૌથી પહેલાં તો તમને એમ કહીશ કે કોઈ જગ્યાએ જો 0.5 ટેસ્લાનો એમઆરઆઈ થતો હોય તો તે તમારે કરાવવાની પણ જરૂર નથી. તેમાંથી કોઈ પણ વધારાની ડિટેલ ખ્યાલ નથી આવતી અને તેનો ખોટો ખર્ચો કરવાનો કોઈ જ મિનિંગ નથી રહેતો. તેની કરતાં તો આપણે જો 1.5 ટેસ્લાનો એમઆરઆઈ કરાવીએ તો 99.99% બધા જ રોગો તેમાં ખ્યાલ આવી શકે છે. અને જો 3 ટેસ્લાનો એમઆરઆઈ તમને અવેલેબલ હોય, ખર્ચાની કોઈ તમને ચિંતા ન હોય તો તમે કરાવી શકો છો. અધરવાઇઝ તેનાથી કોઈ એક્સ્ટ્રા તમને બેનિફિટ નથી મળી જવાનો. 1.5 ટેસ્લાનો એમઆરઆઈ ક્યાંય થતો હોય તો તે સારામાં સારો એમઆરઆઈ હોય છે. જો 3 ટેસ્લાનો એમઆરઆઈ હોય તો ઓબ્વિયસલી તેનો ખર્ચો વધારે હોય છે. હવે બીજી વસ્તુ કે કોઈ પણ સેન્ટરમાં ટેકનિશિયન કેવો છે. જે પણ રેડિયોલોજી સેન્ટરમાં એમઆરઆઈ થઈ રહ્યો હોય તેમાં મેઇનલી એમઆરઆઈના જે કટ લેવાના હોય છે. એમઆરઆઈની જો ફોટો જોઈએ તો તે તો 1000 ફોટા આવતા હોય છે, પરંતુ એમઆરઆઈના કયા કટ લેવાના હોય છે, કયા ભાગ પરથી એક્ઝેક્ટ એમઆરઆઈની ઇમેજીસ લેવાની છે, તે ટેકનિશિયન ઉપર ડિપેન્ડ કરે છે. તો કોઈ પણ રેડિયોલોજી સેન્ટરમાં જે જગ્યાએ એમઆરઆઈના ટેકનિશિયનનો એક્સપિરિયન્સ વધારે હોય, ખૂબ જ સારો ટેકનિશિયન હોય, તો તે સેન્ટરમાં ડેફિનેટલી એમઆરઆઈનો એક્સપેન્સ વધારે હોઈ શકે છે અને તે ખૂબ જ સારું રહે છે. જો તેની ઇમેજીસ સારી આવે તો તમારા રેડિયોલોજીસ્ટને રિપોર્ટિંગમાં પણ સારું પડે છે અને તમે જે પણ ઓર્થોપેડિક સ્પાઇન સર્જન કોઈને પણ બતાડશો તેમને પણ ખૂબ જ સારું રહે છે જો તેના કટ્સ સારા આવ્યા હોય તો. અને ત્રીજું કે કોઈ પણ સેન્ટરમાં રેડિયોલોજિસ્ટ કેવા છે, મતલબ કે જે પણ ડૉક્ટર, જે રેડિયોલોજિસ્ટ છે, જે રિપોર્ટિંગ કરવાના છે, તે રેડિયોલોજિસ્ટનો એક્સપિરિયન્સ કેટલો છે, તે સાહેબ તમારા કેટલા સિનિયર છે તેના ઉપર પણ ડિપેન્ડ કરે છે કે કોઈ પણ રેડિયોલોજી સેન્ટરમાં કેટલો ખર્ચો થશે એમઆરઆઈનો. જો ડૉક્ટરનો એક્સપિરિયન્સ વધારે હોય, ખૂબ જ સારું રિપોર્ટિંગ હોય તો ઓબ્વિયસલી તેમાં ખર્ચો વધારે થઈ શકે છે. તો આ 3 મેઇન વસ્તુ હતી કે જેના કારણે એમઆરઆઈનો ખર્ચો આટલો બધો વેરી થતો હોય છે.